નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગત રાત્રિના આશરે 7:30 થી 8 વાગ્યાની આજુબાજુમાં ખસ રોડ ઉપર શિવમ પાન સેન્ટરની પાસે પાળિયાદના કુલદીપભાઈ સિલ્લુ નામનો શખ્સ નીલભાઈ વાઘેલાને મારવા માટે આવેલા અને આ નીલભાઈ અને તેમના બે મિત્રો તેમની સાથે હતા. આ સમય દરમિયાન આ લોકો સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને એની ઉપર હુમલો કરેલો. એમાં BNS કલમ 115, 2, 352, 351, 354 તથા GP Act 135 તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અત્યાચાર અટકાવવા બાબત અધિનિયમ 1989ની કલમ 3(1)R S 3(2)5A મુજબ તે એવી રીતે કે આ કામના ફરિયાદી 2 વર્ષ પહેલાં બોયઝ સ્કૂલ બોટાદ ખાતે અભ્યાસ કરતો હોય તે દરમિયાન સ્કૂલમાં અભ્યાસ બાબતે આરોપી સાથે સામાન્ય બોલાચાલી થયેલ હોય, જે અંગે સમાધાન થઈ ગયેલ હોય અને તેની અંગત દાજ રાખી અવારનવાર ફરિયાદી સાથે બોલાચાલી કરી આજરોજ આરોપી સફેદ કલરની ગાડી લઈ અજાણ્યા માણસો સાથે કિશનભાઈ સિલ્લુ રહે પાળિયાદવાળાએ ફરિયાદીને ગાળો આપી કાનના ભાગે છરી વડે ઈજા કરી ફરિયાદી તથા ફરિયાદીના મિત્રોને લોખંડના પાઇપ તથા લાકડી વડે હુમલો કરી મૂઢમાર મારી ઈજા કરી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મહે DM સાહેબના હથિયારબંધીનો જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો બાબત. રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. આપનું નામ? મારું નામ વાઘેલા વિપુલભાઈ ઈશ્વરભાઈ. વિપુલભાઈ, શું બનાવ બન્યો છે? એમાં બનાવમાં એવું હતું કે ઘણા ટાઈમથી આ લોકો એને ધાક ધમકી આપતા હતા, પણ આ છોકરો મારો કોઈ કહેતો નહોતો. પણ બધું અત્યારે મેં જાણ્યું ને તો એને 2 વર્ષ પહેલાંનું જે સ્કૂલમાં જે ભણતો હતો ને એટીકેટીમાં રહેતો હતો ને દાઢી મૂછ કાઢી નાખવાની ને એવી બધી ધાક ધમકી આપતા હતા. ને આજે સ્વિફ્ટ ગાડી એને બોલાવી કે તું ક્યાં છો અત્યારે, મારે તારું કામ છે. તો એને કીધું હું ખસ રોડે છું. તે સવારના એવા એને ગોતતા હતા, પણ આ છોકરો મારો ભાગતો ફરતો હતો. પછી એને અમને વાત કરી કે આવી રીતે આમ છે. પછી ગાડી તરત આવીને 4 જણા એનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા. તો અમારા ભાઈઓ બધા અહીંયા આજુબાજુના બધાએ પાનના ગલ્લાવાળા ની બધા આવી ગયા ને આ પછી આ છોકરાને મારતોડ કરવા માંડ્યા. એટલે પછી અમે એને આ છોકરાઓને ત્રણે મૂળમાર બહુ વાગ્યો છે. ધોકા પેપું ગાડીમાં હતા, 4 વ્હીલ હતી, વાંય 2 2 વ્હીલવાળા હતા ને સરિયું હતી. પણ આમાં છોકરાઓ બચી ગયા. તાત્કાલિક અમે સોનાવાલા દવાખાને એ લોકોને દાખલ કરી દીધેલા છે. એટલે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં? બોટાદ સોનાવાલા દવાખાને દાખલ કરેલા છે. કોઈના નામ મારવા જે આવ્યા હતા એના નામ? સિલ્લુ ડોન કરીને છે, પાળિયાદનો છે ને 3-4 જણા અજાણ્યા વ્યક્તિ છે. પણ આ છોકરો એમ કહેતો હતો મારો કે ભાઈ મેં આની હારે મારે ઘણા ટાઈમથી મને ટચિંગ કરે છે, મારી પાસે 5-10 હજાર રૂપિયા અગાઉ ધમકી આપીને લઈ ગયેલો હતો, બરોબર. પણ હું અમદાવાદ હતો તારે મારી માથે ઘણા બધા એના ફોન આવતા હતા. તો હું 2 દી પહેલાં અમદાવાદ આવીને તારનું એને ખબર પડી કે અમદાવાદ આવ્યો છે, તારની એની ઉઘરાણી ચાલુ હતી. એવું એ અત્યારે મારો છોકરો કહે છે. એટલે એને ખબર હતી કે તમે વાલ્મીકી સમાજના છો? હા, એને ખબર છે કે વાલ્મીકી સમાજના છે. એને એ મૂછ દાઢી કાઢવાનું કહેતો જ તો કે તમે અહીંયા કઈ રીતે અહીંયા સ્કૂલમાં તમે આવો છો, દાઢી મૂછ કાઢી નાખજે એ કહે છે, બરોબર. એટીકેટીમાં રહેવાનું બધું રવા દેજે એ કહે. મારો છોકરો 2 વ્હીલ લઈને જતો હતો ને તો એને ગાડી લઈને જવાની ના પાડી દીધી હતી.